શું નામ છે કાકા? રમેશ લાલજી. રમેશભાઈ. હા, રમેશ લાલજી. કોણ કોણ આપણે રહ્યો છો? કોણ કોણ? હું ને મમ્મી બે. હા, બને રહ્યો છો. કેટલી ઉંમર કેટલી છે મમ્મીની તમારા? 90 વર્ષની આસપાસ. અને આ અવસ્થાની અંદર કામે ગયા છે. ઓહો, કામ કરે છે એટલે ઘર કામની અંદર. ક્યારે આવતા ક્યારે છે? 6 વાગે. સાંજે 6 વાગે. ઓહો, 90 વર્ષની ઉંમરની અંદર કોણ રહે છે પરિવારની અંદર? અને શું તકલીફ છે? અને પહેલેથી જ ગરીબ પરિસ્થિતિ છે ને એમાં 2 ભાઈઓ 1 બેન. ભાઈ પણ એ 27 વર્ષનો થયો ને ત્યાં સુધી ખાટલામાં માજી બેહાય છે ને 1 બેન હતા એ પણ થોડાક માનસિક છે. સારું વ્યક્તિ હોય ને તો આના મમ્મી એને જ અત્યાર સુધી ઘર વાસણ ઘર કામ કરી અને ગુજારો બધી પૂરું પાડ્યું છે. ટૂંકમાં આખો દિવસ પોતે કામે જાય છે એમ ને, અને ઘર ચલાવે છે. અને આ અવસ્થાની અંદર જે કીધું ને કે 85 થી 90 વર્ષની ઉંમર આખો દિવસ કામે જાય છે. પેલા મકાન આ લોકોના આગળ હતા પણ જયારે રોડ બન્યો ને તો એ લોકોના મકાન પાડી નાખ્યા. ત્યારથી એ લોકો ઝુંપડપટ્ટીમાં રહેતા હતા. હમણાં એવા દિવસથી ઘર બદલાવ્યા. પેલા સાઈડમાં રહેતા હતા પણ વરસાદ ને હવે આવશે ઉનાળા પછી તો એ લોકો ઘર બદલાવ્યું. કેટલા દિવસ ત્યાં ઘર બદલાવ્યું? 10-12 દિવસ. 10-12 દિવસ ગણી લ્યો ને. હા, એ પણ ભાડે રહી છે. દર મહિને બધાને ભાડું દેવું. આ તે આગળ પાછળ કોઈ છે નહીં. અને પેલી તો બેન 80-85 વર્ષની ઉંમરમાં કામે જવું એટલે અમારી પાસે તો કોઈ સાંભળીને શબ્દ જ નથી રહ્યા. કારણ કે આવી પરિસ્થિતિ અત્યાર સુધી બેન અમારે સમજો ને કે 20 થી 22 ઘર અમે લેતા આવીશું, પણ આવી પરિસ્થિતિ અમે ક્યાંય નથી જોઈ. કારણ કે અમની જે કન્ડિશન એમને જે મમ્મીની જે એટલી અવસ્થાની અંદર કામે છે અને પોતાનું ભરણ પોષણ કરવું એટલે બહુ અઘરું છે. બધાથી નથી થતું. મારી મહેરબાની ભાઈ. ના ના ભાઈ, આશીર્વાદ આપો. ભાઈ મારા 3 દીકરા વહી ગયા. જો અમારે કોઈ નથી ભાઈ. કઈ ચિંતા કરો, હવે અમે છે ને એને યાદી આપી. બધા દૂધ લઈ તો ના ના કોઈ વસ્તુ નહીં મારા ના ના કોઈ વસ્તુ ની બાત અમારો કોઈ મતલબ જ ન રહે. અમે જે સેવા કરીએ ને તમારે ત્યાં આવીને અમે ખાઈએ પીએ તો એનો કોઈ મતલબ નથી. એવું કઈ ન દીકરા તો ખાઈ માને ન્યા ભલે ખાસું આજ મારે કામ કરીને હાડલા દીધા છે કે મારી હોય કે કોઈ કામ ખીવડાવું પછી તમે તો લઈને મૂકી દઉં. ઉભાડ્યો લઈ લો ને બા થોડા બાટલી લઈ જા. ના ના કોઈ વસ્તુ નહીં બા, કોઈ વસ્તુ નહીં તો એનો કોઈ મતલબ બા નો રહે. કારણ કે આપણે જે સેવા હેતુ લઈ જાવ તો હાડલા લઈ જાવ. ના ના મારે બધી કેટલો હાડલો આવે ભાઈ. મારે બહુ રાખે મારી બાઈ અમારે મારા માટે બધું આસર ઘઉં નથી લાવ. મેં જોઈ ન કહ્યું હું કામ કરે તો આ ઘઉં નું આસર ઘઉં લઉં તો મારે પાડાના કટે પાડવાનું 2000 દેવાના છે મારે. ભાડાના રહેતા હતા ને મેં 2000 ભાડું લેતી હતી. અહીં છે ને 1300 દે. હા તો ત્યાં જે દેવાના છે મારે 2000 દેવાના છે. એટલે આસર મારે કઈ નથી લેવું. અમુક મારી માતાજી હું માતાજી ની ભોઈ છું તો ખાનખાના ભોઈ છું માતાજી ની. મને કસોટી ભાઈ દીકરા મરી ગયા. ધણી નાનપણ એટલા હતા મૂકી મરી ગયા. મોટા કર્યા ફસવાઈ ગયા તો શું કરવા બે. કેટલાક સમય તને તકલીફ? અને 2 વર્ષ થઈ ગઈ. 2 વર્ષ આમાં ઓના મકાનમાં રહેવા ગયા ને ભાઈ અમે. ઓના મકાનમાં પડખે દબારીના મકાનમાં ત્યાંથી એને આખી ઉપડી ગઈ. રિક્ષા આપતો હતો. હા એ તો કાલે યાદી કરી હતી કે પેલા રિક્ષા 2 વર્ષ ત્યાં કઈ નહીં. જો મગજ જાય ભાઈ એ કેટ કરવાનું માને એ કે આ કરવું તે જ ખાવું પડે. મારે કરવું પડે. એક માવો એક આખા દેવનો દઉં. માવો નો દો તો માંદો પડી જાય. કાયમ ના તમે 20 રૂપિયા ગણી લો રાંધો બતાવો. એક જ ટાણું મારે રાંધીને વહી જાવ ને આખો ખાઈ પછી જે હોય ખાઈ લઈ માલિક. હવે 2 ટાઈમ રાંધજો પણ 2 ટાઈમ બધું હવે પણ અમે જવાબદાર લીધી છે બા. જેને અમારો ભાઈ કાંગ્રેસ નું 4 રૂપિયા લીટર છે. અમે કાલે કીધું કે જો તમારે ગેસ નું કઈ સગવડ કરવી હોય ને તો હું ગેસ નો ચૂલો અને ગેસ ની બોટલ મારા તરફ હું સગવડ કરી આપા. તમે ચિંતા ના કરો. એટલે 2 ટાઈમ બનાવીને ખાઓ. કારણ કે અમે જે હેતુ લઈને બેઠા ને બા જેમને એક ટાઈમ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ના બા કોઈ વસ્તુ નહીં બા. ના 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 તમારી ઘરે તો આવવાનો મતલબ હું ભાઈ કોઈ વસ્તુ નહીં. બધા મુલાકાત માટે આવ્યા બા. ના નહીં મારા હું માં મરી જાય તો આનું કોણ થાય? તમે લઈ જાજો. અમે લઈ જાઉં 100% અમે લઈ જાઉં પણ કોઈ વસ્તુ નહીં. ભાઈ આમાં મામા થઈ કામ કરે કેમ કરે પાછો બેહી ન થકતો કે
કેવો શરીર હતું તમે જોવો તો, આ તો પહેલવાન ધોળો ધોળો પીલા જેવો બહુ હતો, બહુ જ હતો. એમને વોશિંગ્ટન આવી રીતના વોશિંગ્ટનમાં દવાખાને કે બતાવ્યું હતું કે નહીં બા? એમ કે તું જન્મ હતા ને? કાલે મેં સમજાવ્યા કે જવાનું છે તો મને કીધું કે જા. હા, તમારે ઘર હોય છે દવાખાનાનું મેં કીધું પેલા બેન આવ્યા હતા ને એમને કીધું કે આવતા નથી, આશ્રમમાં આવતા નથી. મેં કાલે સમજાવ્યા, મેં કીધું બા તો હવે છે ત્યાં સુધી, પછી આપણનું તમે તમારી રીતના, ભલે તમારે કમાવા નથી જવું, તમારી જવાબદારી અમારી, પણ તમે જાતે બનાવીને ખાઈ શકો ને એવી મેં કીધું આપણને શરીરની થોડીક અર્થવ્યવસ્થા થઈ જાય. એમ જ પેટા તને થાવ તો ચા નથી કરતા હોય તો મારી વાત છે ને ભાઈ કોઈને મેં સુખ નથી ભાઈ, મારું શરીર માતાની દીધેલું મારું ભાગનું નથી તો એવું શરીર હતું પહેલવાન. આ હતી બાજા ગુંટા માતા. છતાંય તમને ધન્યવાદ છે કે આ ઉંમરની અંદર આરામ કરવાને 4 વીઘામાં ખાવ ને તમે કામે પોતું. ક્યાં કામ કરવા જાવ? આ શિવમાં જાવ, અંબામાન મંદિર છે ને ત્યાં જાવ. શું પગાર શું આપે તમને ત્યાં? ત્યાં શું આપે ભાઈ? જો 500 વાસણ ના દે, 500 પોતાના દે, મહિનાના. તો એમાં ઢેડો કરીએ, શું કરીએ? ખાવું પીવું મારે. હા, 2-3 ઘરના કરવું ને ભાડું ને 1000 વધે ને કઈ નહીં વધે તો કોપાને ઉછીને લેવા પડે. બહુ ધન્યવાદ છે તમને કે આવું મને બધા બનાવે એમ જ કેવો મારો બહુ સારો છે ભાઈ. કોઈ મેં કોઈ બગાડ્યું નથી. મારી વાહન ભગવાન પડ્યો ભાઈ. તમારા દીકરા આવી ગયા બે, તમારે કઈ પણ ઘટે ગમે ત્યારે બેઠા જાવ. આમ કામ કર્યું બાઈ સારી છે કે બહાર નો વટા જતી પણ તમને મોકલું કે નહીં? મેં તો નહીં હો, અમે રાંધી લેવું કઈક ન હોય તો બેઠા રહીએ ભાઈ. ખોટું અભિમાન નથી કરતા. મને ભાડું બહુ લાગતું મને ભાઈ, બહુ ભાડું લાગતું હતું. 5 વર્ષ થઈ જાય એમાં તો ભંગિયાની બાજુમાં રહેતા હતા. પછી હું તો માતાની ભાઈ લોકો બસી ખાઈને અમારે હાથ પેટે કોઈ ખાય નહીં અમારામાં. કેટલા ભાડું લેતા ત્યાં? 2000. તો 1000 રૂપિયા કામ થતો નહીં, 2-3 હજાર પાડતી. 1000 રૂપિયા વધે, 1000 રૂપિયા વધે. 1000 રૂપિયા મહિનો કાઢવા અને તમે ગણી લો કાયમ ના 600 રૂપિયા છે ને મહિનાના. એક દૂધની થેલી લઈને 2 દાણા ચા કરીએ. તો કેમ પૂરું કરવું? બા તમને ધન્યવાદ છે કે આ ઉંમરની અંદર એટલો આમ પછી ઉભી નથી થઈ શકતી. આ તો હાડલા બાઈ દીધા ને, હાડલા મારે ન લેવા પડે દે. હા, કોઈ બીજું કઈ તો દે બિચારા બધે તો દે. તમારે ચિંતા ન કરવી. આપડે બહુ પૈસા મદદ ગવાણા છે પણ બહુ સારો માણસ છે. થોડા બદલે પી દો લોકો મરી જાય. થોડા બદલી એક શરત, અમારા પૈસે આપડે બધા પીએ. એક શરત, એક શરત બધાને મારા પૈસે બધે પીએ આપણને તો પીએ, બાકી પીએ નહીં. હા, જે અને એકવાર છે ને હું આખું તમને કનેક્શન આપી દઉં છું. બાટલો અને એક ચૂલો અને એમનું જે નળી ને બધું આવતું હોય ને, હા આખું. એટલે તમારે ના ના બા અમે છે ને હવે બંને, એટલે કોઈ ચિંતા ના. બસ આશીર્વાદ આપો બા, આશીર્વાદ બા. 2 ટાઈમ બનાવીને ખાજો, હવે કાંઈ ઘટે. મેં તમને કીધું ને હું સગવડ કરી આપીશ તમને, કારણ કે અમારો ટેન્શન ચૂલો બા એટલે 2 નોઝલ વાળા વાળો જોઈએ કે એક વાળો જોઈએ? હા, પાકું આવશો. હા પાકું, હા પાકું. તમારા હાથના ભજીયા ખાઈએ. મારા આમ ખા, મારો જેવું નથી બધા નથી. ભજીયા, રવાનો શીરો, પૂરી, બટાટાનું રોટો લઈ લો બધા. અમે લઈ આવશું, તમારે ખાલી બનાવી દેવાના. જમી જાજો. ભજીયા પૂરી રવાનો શીરો ના હોય, કારણ કે જો જમી જાય ભલે તમે 2 બટા ખાવ તો એને મને જમી જાય બસ. અમારો
ના અમારો છે ને બા રેકોર્ડ છે ને કોઈ જગ્યાએ સાની રકબી પણ નહીં કોઈ વસ્તુ કારણ કે અમારો કોઈ મતલબ ચોક્કસ ચોક્કસ માનવું પડે કારણ કે તમે બે ટાઈમ તો જમવા કેટલી આવશો? પાકો આવશું બા. આજે હવે આપણે થોડાક અમે મારી માને બુખારી વાળી હા ન રેવા દે હારું ભગવાન માતા તમને જાદુ દે ને જાદુ તમે આગળ વધશો. જમશો અને અમને આશીર્વાદ મળશે બરાબર. અને અમારા માટે ઈ મહત્વના છે કારણ કે અમારે અનેક હજી જવાબદારી લેવી છે અને ભગવાનના આશીર્વાદ થી તમારા આશીર્વાદ છે ને બા તમે ઘણા આગળ જશો અમારી ઘણી પ્રગતિ માતા થશે. આશીર્વાદ અને છે. ભગવાન દેશે તો આપણા સિવાય અનેક ઘરો અમે લેશું મળી અને જાય, અમે બસ, હા. ઘણાની ભૂખ ઠારશું પણ એના માટે અમારે શું જોઈએ બસ તમારો સાથ સરકાર ને આશીર્વાદ બસ, જોઈએ બા. એ વસ્તુ આપણે હા. શરીર હાલે છે હાલે છે અને અમારું. કરીને ખાઈએ છે હા, આપણે ના. કોઈ ઉપાધિ નથી. 6 વાગે ઉઠી રાંધી નાઈ ધોઈ માતાજી ધૂપ દેવા કરી નીકળી જાઉં. તમે આવ્યા ને તઈ નાઈ મેં છૂટકો કરી બસ આવી બેઠી કરી વાર સુવા સડે બેસી જાઉં કરી વાર. હવે હલાતું નથી હું કેને કહું ભાઈ તો કે માં તમને અચ્યો બધા કે તમને એટલે ઉંમરમાં કોઈ બાઈ નો કામ કોઈ કરી કોઈની તાકાત નથી. તાકાત સાચી નથી. વાત હતી ને એ તો પછી હું કીધું કે તમે કોઈ માતાજીનો હાથ છે બધા એમ જ કે તો જ તમે કામ કરો. તો જ આ વસ્તુની વાત થાય. ન થાય આ વસ્તુની અંદર તો કામ કરવું એટલે બહુ બહુ અઘરું છે. અઘરું છે. 10-12 જણાનું કામ કરવું એટલે બે માળે ચડીને એટલે તો બહુ અઘરું છે. 3-4 માળ ચડવો પડે. રોજમાં હું 100 માણસ રસોઈ કરતી ને બધું એટલે કેટલી 2000 રોટલી કરવાની દાળ ભાત શાક સબારા બધું મારે કરવાનું ને ઠામે કરવાના. હવે નથી થતું આવ્યા તો મેં ના પાડી દીધી હવે ન થાય મારે પણ રાતે 11 વાગે પણ અત્યારે રિક્ષા ભાડા કેવા છે હવે મારાથી નથી થતું ભાઈ કામ. તો હારું મારા દીકરા તો આવી ગયા માતાજી સુખી રાખે તમે બધા હા, બસ અમારે આ ડાયો થઈ જાય ને ભાઈ. થઈ જશે. હવે ઈ દીકરા મારી એક દીકરી મારી બહુ ડાય છે બહુ ડાય છે મારી દીકરી એક જ દીકરી. 3 દીકરા વહી ગયા ને 3 દીકરા હોય તમારે કામ કરવા જવું પડે ભાઈ. ના નો જવું પડે બા, નો જવું પડે કે નો જવું પડે. હે વહુ ના વરુ વહી ગયા. નો જવું પડે. આપડે ભાઈ માં દુઃખ હોય તો દુઃખ જ ભગી ક્યાં ઉપર ભાઈ મારે કેટલી ઉંમરના બા હે? દીકરા હતા? પહેરેલા હતા ઓહો, કેટલા દીકરા? 4 દીકરા હવે જો આ ભાઈ એક જ રહ્યા. એક જ ગયા ભાઈ 3 દીકરા ઓફ થઈ ગયા ભાઈ. એટલે કે અકસ્માત માં થઈ ગયા. અકસ્માત નહીં બાયરી હતી ને લાગે નપાઈ ઘરાથી તો બાર નાખીને નોકરી કરતો હતો તો મેં કામ કરી નોકરી હતી મને કોઈ કંટી નથી દીધું કોઈ એવું. મેં કોઈ દીકરાની કમાણી કોઈ દી ખાધી જ નથી ભાઈ જિંદગીમાં. મારે કરવા દુઃખ છે હું કેમ બીજો 5 રૂપિયા મને કોઈ નથી દીધા. બીજો છોકરો બીજો છોકરો એ બીમાર જાને થઈને મરી ગયો. હા 28 નાનો આ છે. શું કરીએ બાઈ નાગી છે ગુડકા મારીએ